અંતર્ગત એનસીસી આર્મી અને એનસીસી નેવી 1 વિભાગનું જ્યારે અત્યારે તપોવનમાં લોકાર્પણ થઈ રહ્યું છે ત્યારે આપણી વચ્ચે આપણા વિસ્તારના ધારાસભ્ય, ગુજરાત રાજ્યના કેબિનેટ મિનિસ્ટર અને આપણી સંસ્થાના સમાજ ટ્રસ્ટી એવા મુળુભાઈ બેરા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓ. તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદભાઈ કનારા, આપણા બાણવડ તાલુકાના ટીડીઓ સાહેબ શ્રી બેડિયાવદરા સાહેબ, જિલ્લા પંચાયતના સદસ્ય રામસિંહભાઈ મારુ, આપણા શાળાના સમાજ ટ્રસ્ટી અને લોક ગાયક એવા માલદેવભાઈ આહિર, શહેર પ્રમુખ એવા ચેતનભાઈ રાઠોડ, પ્રકાશભાઈ દેવેશ કારવડા, સાથે પધારેલ જે સાથે આવેલી ટીમ છે એમનું પણ આ તકે તપોવન પરિવાર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આ સરસ મજાનો કાર્યક્રમ છે એની શરૂઆત શ્રાવણ માસ ચાલે છે એટલે આપણે 3 વખત ઓમકારનાદ અને મહામૃત્યુંજય મંત્રથી આપણે શરૂઆત કરીશું. મારી સાથે આપ સૌ જોડાશો. પ્રાણાયામ 3 વખત ઓમકારનાદ એક સાથે. મહામૃત્યુંજય મંત્ર. આજે વૃક્ષ મિત્ર યોજના અંતર્ગત એનસીસી આર્મી અને એનસીસી નેવીના કેડેટ્સ દ્વારા આ જે વૃક્ષારોપણ થશે એમાં અધ્યક્ષ સ્થાને આજે આપણા ગુજરાત રાજ્યના કેબિનેટ મિનિસ્ટર શ્રી બેરા સાહેબ છે. એમના અધ્યક્ષ સ્થાને જે વૃક્ષારોપણ થવા જઈ રહ્યું છે એનું જતન, એનું સંવર્ધન 5 વર્ષ સુધી આ એનસીસીના બાળકો છે એમનું સંવર્ધન કરશે. ત્યારે એક કહેવાનું મન થાય છે કે વૃક્ષો અને મનુષ્ય આ વચ્ચેનો સંબંધ કેવો છે? તો કે એક સગપણ આ તો કેવું ઝાડ અને માનવ વચ્ચે ગહેરું. મૃત વૃક્ષને માનવ કાપે છે, મૃત વૃક્ષને માનવ કાપે છે અને મૃત માનવને વૃક્ષ બાળે છે, અને મૃત માનવને વૃક્ષ બાળે છે. મિત્રો, આપણી વચ્ચે જ્યારે આપણા માટે ગૌરવની બાબત કહેવાય કે આપણા જ વિસ્તારના લોક લાડીલા અને આપણી જ શાળાના સમાજ ટ્રસ્ટી એવા મુળુભાઈ બેરા સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે હું શાળાના નિયામક શ્રી અને પુસ્તકથી એમનું અભિવાદન કરશે. અને બેરા સાહેબ માટે કહેવાનું મન થાય કે કર્મનું અભિમાન રાખો તો પૈસાનું નહીં, કર્મનું અભિમાન રાખો, અભિમાન રાખો પૈસાનું નહીં. ફળનો રાજા કેરી છે છતાં કિલોમાં વેચાય છે. ફળનો રાજા કેરી છે છતાં કિલોમાં વેચાય છે, જ્યારે શ્રીફળ છે એ નંગમાં વેચાય છે. સહનશીલતા એ સ્વભાવ નહીં, સંસ્કાર છે. રાજુ વજન માપી શકે છે, ગુણવત્તા નહીં. એવા ગુણવાન અને જેમના કાર્યની આપણે ક્યારે માપ ન કરી શકીએ એવા જ આપણી વચ્ચે ઉપસ્થિત. ફરી આપણે એમનું સ્વાગત કરીએ. હું ફરી નિયામક શ્રી ભીમસિંહભાઈને વિનંતી કરીશ કે વચ્ચે આપણી વચ્ચે ઉપસ્થિત તાલુકા ભાજપ ગોવિંદભાઈ કનારાનું પુસ્તક અને ખાદ્યના રૂમાલનું અભિવાદન કરશે.
બે પ્રમુખનું કરી નાખો. બે પ્રમુખ, શહેર પ્રમુખ. શહેર પ્રમુખ માટે હું એનસીસી કેડેટ બંને સિનિયર છે રિયા અને બંનેને વારો થઈ જઈને વિનંતી કરું કે અહીં આવી અને પુસ્તકથી ચેતનભાઈ રાઠોડ જે શહેર પ્રમુખ છે એમનું અભિવાદન કરશે. સાહેબ એમનું પણ અભિવાદન એનસીસી કેડેટ કરશે. અને શાળાના સમાજ ટ્રસ્ટી માલદેવભાઈ આહિર એમનું અભિવાદન છે કેડેટ્સ દ્વારા આપણે કરીશું. જિલ્લા પંચાયતના સદસ્ય એવા રમસીભાઈ મારું છે એમનું પુસ્તકથી અભિવાદન કરીશું. મહામંત્રી અજયભાઈ કરાવદરા અને સાથે પ્રકાશભાઈ છે તો એમનું પણ પુસ્તકથી અભિવાદન કેડેટ્સ દ્વારા થશે. અભિવાદન સાહેબની પરમિશનથી અમે કરી લઈએ. બોદર સાહેબનું પ્રજાપતિ સાહેબનું અભિવાદન આપણે કરી લઈએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મિત્રો. તપોવન વિશ્વવિદ્યાલય બરડા ડુંગરની ગોદમાં એક એવી વિશ્વવિદ્યાલય નિર્માણ થઈ રહ્યું છે કે જેમાં વિદ્યાર્થી સમાજ અને રાષ્ટ્રના જતન માટે કંઈક ને કંઈક અહીંથી એક્ટિવિટી પ્રવૃત્તિ અને કાર્ય થશે કે આવનારા ભવિષ્ય માટે તપોવન છે એક રોલ મોડલ બને. હમણાં રિસન્ટલી જ મુળભાઈ બેરા સાહેબને જણાવતા આનંદ થશે કે સમગ્ર ગુજરાતમાંથી ગુરુ ગૌરવ એવોર્ડ અંતર્ગત સાંદીપનીમાં જેમાં ટીમ હોય છે સરકારશ્રીની ટીમની રચના કરવામાં આવી હોય જેમાં જીસીઆરટીના નિયામક શ્રી ટીએસ જોશી સાહેબ, પૂર્વ નિયામક નલિન પંડિત સાહેબ, અર્જનભાઈ કાંગડ, ગીજુભાઈ ભરાડ અને રાકેશભાઈ પટેલ એવી શિક્ષણ વિભાગની ટીમ હોય જે સમગ્ર ગુજરાતમાંથી સમગ્ર 33 જિલ્લા છે એમાંથી શ્રેષ્ઠ શિક્ષક અને સમગ્ર ગુજરાતમાંથી એક શ્રેષ્ઠ શાળાની પસંદગી થતી હોય એમાં આપણે તપોવનની પસંદગી થઈ છે. સતત એમનું માર્ગદર્શન હોય છે એટલે જે પણ અત્યારે નવનિર્માણ થઈ રહ્યું છે એમાં ટ્રસ્ટીગણ છે એવા આપણા અધ્યક્ષ મુળભાઈ બેરા સાહેબ છે એમનું સતત માર્ગદર્શન મળે છે. તો આ તકે આપણે એમના ઋણી છીએ અને માત્ર ગુજરાતમાં નહીં પણ ભારતમાં અને વિદેશમાં પણ આપણી શાળાનું નામ થાય એવા આપણે સહિયારા પ્રયાસથી આ તપોવનને એક ખરેખર વિશ્વવિદ્યાલય નાલંદા અને જે તક્ષશિલા છે ત્યાં સુધી આપણે લઈ જશું. આગળના કાર્યક્રમનો દોડો આગળ વધારતા હું શાળાના સમાજ ટ્રસ્ટી એવા માલદેવભાઈ આહિર આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આજના કાર્યક્રમ અનુરૂપ માલદેવભાઈને વિનંતી કરીશ કે બાળકો સમક્ષ થોડી વાતો અને પર્યાવરણ અંતર્ગત બાળકોની અંદર જાગૃતતા આવે એ અંતર્ગત થોડી વાતો કરે. માલદેવભાઈ આહિર. પરમ આદરણીય મુળભાઈ બેરા સાહેબ કે જેનું હેત ઓઢણું અને વહાલ પિતા તુલ્ય વહાલ સતત તપોવન અને પુરુષાર્થને મળતો રહે છે. સાથે તમામ ગુણીજનો, વહાલા વિદ્યાર્થી ભાઈઓ, અમારા પરમ મિત્ર અને મુખ્ય માલમ જેને આ તપનો ધૂણો આ મહાયજ્ઞ શિક્ષણ કાર્યથી શરૂ કરી છે અને એ તપના ધૂણાની અંદર અમને પણ આહુતિ આપવા માટેનું અવભાગ્ય પ્રાપ્ત થાય છે. ત્યારે આજે જે કાર્ય જે થઈ રહ્યું છે આ પર્યાવરણનું એ ભગવાનના પ્રતિનિધિ રૂપે આપણે કરવાનું છે. ઈશ્વર બધે કામ કરવા માટે પહોંચતો નથી એટલે એના પ્રતિનિધિ નિમે છે. એટલે મને બહાર ઊભો તો એક વાત યાદ આવી, એક ગીત, એક કડી યાદ આવી કે વાવો વાવો તમે એવા રૂડા ઝાડ, એ વાવો વાવો તમે એવા રૂડા ઝાડ, એવા ડુંગરડા એ શોભે રે રૂડા રૂખડા
માણારા એવા ડુંગરડે એ શોભે રે રૂડા રૂખડા માણારા અન વાવો વાવો બધે વૃક્ષો અને ફળે ફળ ફૂલ દિવ્ય રસાળતા એ ખાધે પીધે ખુશ પંખીડા અને ભક્તિ વધે એ ભાળતા એ ઝાડ દિવ્ય પહાડ અને ગરવારુડા ગાન છે એ જતન કરો એનું જાળવીને ઝાડમાં ભગવાન છે જતન કરો એનું જાળવીને ઝાડમાં ભગવાન છે એ ઝાડ દિવ્ય પહાડ ગરવારુડા મોરલાનો આખું કુળ આખરી હમણાં થોડીક વાર પહેલા ઝીંગોરતું હતું એટલે આઠે પોરે એના ગીત ગાય છે તો ઝાડ આપણે વાવી દીધા પછી એને ઉછેરવું પણ જરૂરી છે પણ વિદ્યાર્થીઓએ જવાબદારી લીધી છે અને બેરા સાહેબની હાજરીમાં આજ એક સરસ મજાનું ભગવાનનું કાર્ય થઈ રહ્યું છે એના માટે આખી ટીમને ધન્યવાદ અને વંદન અસ્તુ. જય હિન્દ, જય ભારત. માલદેવભાઈનું કંઠ્ય આપણે એને સાંભળીએ એટલે એનું ગઢવી યાદ આવે સાહેબ કે એવું સરસ સુરેલું એનું કંઠ્ય છે. શાળા મિત્ર યોજના છે એ અંતર્ગત થોડી વાત ભીમસિંહભાઈ રજૂ કરે અને પછી આપણે બેરા સાહેબને સાંભળશું. ભીમસિંહભાઈ કરવું. નમસ્તે. આદરણીય મુરુભાઈ, મંસસ મહાનુભાવો અને આર્મી નેવી કેડેટ્સ, આવેલા મહેમાનો, આજથી 4 મહિના પહેલાં મુરુભાઈનો જન્મદિવસ હતો અને તપોવનમાં કાર્યક્રમ હતો કે બહેનો માટેની હોસ્ટેલનું નિર્માણ થઈ રહ્યું છે. રક્ષાબંધનને બીજે દિવસથી એનું કામ શરૂ થાય છે. ખાતમુહૂર્ત નિમિત્તે કાર્યક્રમ હતો. રાજ્યપાલ શ્રી આવવાના હતા પણ ચૂંટણીના કારણે ન આવી શક્યા. તે દિવસે જ એમનો જન્મદિવસ હતો. સંકલ્પ લેવાયો હતો કે સાહેબના જેટલા વર્ષ આજે થયા છે એટલા વડનું વાવેતર કરવું અને એની સાથે સાથે સાહેબ આર્મી નેવીના સ્ટુડન્ટને પણ કેન્દ્ર સરકાર દ્વારા કમ્પલસરી હતું જે બાળકોનું એનરોલમેન્ટ થાય 2 વર્ષ સુધી આપણે ત્યાં રહેતા હોઈએ. એનરોલમેન્ટ થાય ત્યારથી લઈને પાછા એને જ્યારે આપણે સર્ટિફિકેટ આપીએ તો એને એ વૃક્ષ વવાઈએ અને પછી જ્યારે વૃક્ષ મોટું થયું 2 વર્ષ પછી ફોટો એને ત્યાં મોકલીએ તો એનું એનરોલમેન્ટમાંથી રિઝલ્ટ આવે. એટલે આ બંને સાથે થયું. એટલે પછી બાળકોને મેં વાત કરી કે આપણે સાહેબનો પણ જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરવાનું છે અને તમારા બધાનું પણ 1 વર્ષ પૂરું થયું અને બીજું વર્ષ છે. આવતા વર્ષે તમારું એનરોલમેન્ટ પૂરું થાય ત્યાં સુધીમાં તમે જવાબદારી લ્યો. પછી આ વર્ષે જેનું એનરોલમેન્ટ પૂરું થાય એના નેક્સ્ટ યરે એનું વર્ષ પૂરું થાય એટલે આ છોકરાઓ એને જવાબદારી આપશે આ વૃક્ષોની. એમ દર વર્ષે જેમ 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 છોકરાઓ 75 આવતા જાય અને એ વૃક્ષની જવાબદારી લેતા જાય એટલે 5 વર્ષ સુધી આજે જે ઝાડ વાવીએ છીએ એ તમામ ઝાડ સાહેબના જન્મદિવસ 59 વર્ષ અને આજે 4 મહિના થયા છે તો એ વૃક્ષ એ સિવાયના પણ બરડાના પક્ષીઓ જે 50 કિલોમીટરના છે એ પક્ષીઓ ખાઈ શકે એવા વૃક્ષ અને બરડામાં લુપ્ત થતી વનસ્પતિઓ આવા વૃક્ષોનું અહીંયા વાવેતર આપણે કરવાના છીએ અને બધા જ વૃક્ષો 5 વર્ષ સુધી આ એનસીસી આર્મી અને નેવીના બાળકો આપણે અને એ યોજના આપણે અહીંયા આજથી શરૂ કરીએ છીએ. એટલે અહીંયા જેટલા વૃક્ષ વવાશે એ કાયમને માટે રહેશે એ રીતે આ બાળકો એમને સાચવશે અને બાળકોને ખૂબ ઉત્સાહ છે. અત્યારે અહીંયા ખાડા પણ તૈયાર છે, પિંજરા તૈયાર છે, વૃક્ષો તૈયાર છે. બસ આજથી એનો આપણે શુભારંભ કરીએ અને પ્રેરણા લઈએ બધા. અને આ બાળકો છે ઘરે જઈને પણ વૃક્ષારોપણ કરવાના છે. આજે ઘરે જાય છે એટલે નવરંગ નેચર ક્લબ બાલા સાહેબ આવ્યા છે એમના દ્વારા રાહત દરે વૃક્ષો આપે છે ખરાબ ઝાડ એટલે એ પણ ઘરે પણ લઈને બધા જવાના છે. ભાણવડમાં હમણાં 200 ઝાડ બાળકોએ ઘરે વાવ્યા છે. અહીંથી વિતરણ આપણા ફોરેસ્ટ વિભાગ તરફથી વૃક્ષો આપ્યા છે અને એણે ઘરે ઘરે વાવ્યા છે. તો જેને વાવવું હોય એણે કમ્પલસરી ઉજરવું હોય તો જ વાવવું, નહીંતર વાવવું નહીં. એ રીતે આપણે એમને સંકલ્પ લેવડાવ્યો. એટલે હવે આપણે બધા જ આ કાર્ય છે એને સફળતાપૂર્વક પાર પાડીએ. અને આજે સાહેબે કાલે જ એમને મેં મેસેજ કર્યો કે સાહેબ હવે બાળકો જતા રહીએ છે, આજે 1 વાગ્યા સુધી જ છે અને સાહેબ એની વ્યસ્તતામાં સમય વચ્ચે કાઢ્યો છે અને આપણે વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. એટલે સમગ્ર એમની ટીમ અને સૌનો ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.
ભીમસિંહભાઈ. મિત્રો, એવું કહેવાય છે કે આપણો જન્મ થાય અને આપણું મૃત્યુ થાય અને મૃત્યુ પછી આપણે જે બાળવામાં પણ લાકડાનો ઉપયોગ કરીએ છીએ, એટલે અંદાજે આપણે 21 વૃક્ષ જેટલું લાકડું આપણા જીવન દરમિયાન આપણે વાપરીએ છીએ. તો હવે આપણી ફરજ એવી છે કે 21 વૃક્ષનું લાકડા આપણા જીવન માટે જન્મ થાય ત્યાં ઘોડિયાથી લઈ અને મૃત્યુ થાય ત્યારે અંતિમ ક્રિયામાં જે લાકડું વપરાય ત્યાં સુધીના 21 વૃક્ષો તો આપણે વાવીને જ જાય. એટલે વૃક્ષોનું ઋણ આપણા ઉપર ન રહીએ એવા હેતુ સાથે આ મિત્ર યોજના, જે વૃક્ષ યોજના અંતર્ગત જે આપણી વચ્ચે અધ્યક્ષ સ્થાને પધારેલા છે એવા બેરા સાહેબને વિનંતી કરું કે આપણા કાર્યક્રમ અનુસંધાને એનસીસી નેવી અને એનસીસી આર્મીના ટોટલ 185 બાળકો છે એ સમક્ષ રજૂઆત કરે. બેરા સાહેબ. તપોવન વિશ્વવિદ્યાલયમાં આજે આપણે જે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે એમાં આપણી વચ્ચે આપણા ઉપસ્થિત ભાઈ માલદેવભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ ગોવિંદભાઈ, શહેર ભાજપ પ્રમુખ ચેતનભાઈ, જિલ્લા પંચાયતના સભ્ય રામસિંહભાઈ, પ્રકાશભાઈ, અજયભાઈ અને આપણે બધાને જેની ભેગા કર્યા છે ભીમસિંહભાઈ, શીલુ સાહેબ અને વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આજે ખૂબ સરસ અહીંયા એનસીસી, આર્મી, નેવીના વિદ્યાર્થીઓ જે લુપ્ત થતી આપણા વૃક્ષો છે, બરડાની અનેક અહીં ઔષધિઓ પણ હતી બરડામાં, તો એ અને મોટા ઝાડ વૃક્ષો જે પશુ પંખી એનું રહેણાંકયું થાય અને એને ખોરાક પણ મળી એવું પુણ્યનું કામ, પ્રકૃતિની પૂજા આજે અહીં કરવા માટેનો તમે જે સંકલ્પ કર્યો છે અને એ વૃક્ષારોપણ આપણે કરવાનું એનું જતન પણ એનું જાળવણી પણ તમે જ કરવાના છો. એટલે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. ગઈકાલે ભાઈ મને વાત કરી કે આજથી પછી બધા તમે ઘરે જવાના છો, એટલે આજે ઓચિતો કાર્યક્રમ થયો અને ખૂબ સરસ રીતે અહીંયા કાર્યક્રમનું આયોજન કર્યું. ગઈ માર્ચ મહિનામાં 23 તારીખે મારો જન્મદિવસ હતો અને તે દિવસે અહીંયા રાજ્યપાલ સાહેબ આવવાના હતા અને ખાતમુહૂર્ત રાખ્યું હતું, પણ એ કાર્યક્રમ રાજ્યપાલ ગવર્નર સાહેબ ના આવી ગયો. હું આવ્યો હતો અને ત્યારે મેં નહોતું કીધું, પણ બધાને ખ્યાલ આવી ગયો કે મારી જન્મ તારીખ છે એ ખોટી છે, પણ બધા ચાર જે થતું એ જ સાચું હોય. એટલે મારા લિવિંગ સર્ટિફિકેટમાં 23/3/65 છે અને એ ખ્યાલ આવી ગયો. એટલે મને અહીં કીધું હતું તે દિવસે અને બધા તમે આપણે હતા તો બધાએ એક સંકલ્પ કર્યો હતો કે અહીંયા આગામી દિવસોમાં આપણે વૃક્ષો વાવશું. એ તો એક નિમિત્ત છે, પણ અહીંયા હમણાં ભીમસિંહભાઈએ કીધું કે 1000થી પણ વધારે વૃક્ષો તમે ખાલી વાવશો એવું નહીં, પણ એની જાળવણી કરશો એવા વૃક્ષ મિત્ર તરીકે તમે પોતે જ્યારે તૈયારી બતાવી છે ત્યારે બધા જ વિદ્યાર્થીઓને રાજ્યના વન મંત્રી તરીકે અને આપણા વિસ્તારના ધારાસભ્ય તરીકે અને આ સંસ્થા વતીથી તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ખૂબ સરસ ગીત પણ ગાયું અને જે એને પણ કલા છે એ રહી ના શકે. 2 દિવસ પહેલાં ધંધુકામાં બલદેવભાઈ ડાક બંગલો જૂનો વખત અને પંચાયતનું ગેસ્ટ હાઉસ, ત્યાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદભાઈ મેઘાણી ને ત્યાં સજા આપી હતી રાષ્ટ્રદ્રોહનો ખોટો આરોપસર, અને ત્યારે એની સિંધુડો ને બધું ગાયું હતું. એ જગ્યા ઉપર હું બોટાદમાં ધ્વજવંદન કરવા જતો હતો તો રસ્તામાં મેઘાણી, ઝવેરચંદ મેઘાણીભાઈના પૌત્ર પિનાકીભાઈ છે, એનો આગ્રહ હતો કે તમારા ટુરિઝમ વિભાગે આ જૂનો બંગલો, ડાક બંગલો હતો, એને ખૂબ સરસ રિસ્ટોરેશન કર્યું છે અને તમે આ જગ્યાઓ હજી ઉદ્ઘાટન બાકી આવી અને ત્યાં અમે વૃક્ષો વાવ્યા હતા. અને ત્યાં પણ તાલુકા કક્ષાનો ધંધુકા તાલુકા કક્ષાનો વનમહોત્સવ હતો. તો ત્યાં હું વૃક્ષ જ્યારે વાવતો હતો ત્યાં અભયસિંહભાઈ રાઠોડ મારી પાછળ ઉભા અને એનાથી રહેવાયું નહીં. સરસ ગીત એની વૃક્ષ ઉપર બોલ્યા હતા. એમાં જે આપણે માલદેવભાઈ હમણાં આપણે ખૂબ સરસ રીતે ગીત સંભળાવી અને આપણે આનંદ કરાવ્યો છે. ખૂબ કુદરતી આમ જોઈએ એટલે ચંદ્રેશભાઈ જ્યારે
તપોવનમાં અમે પહેલા વાર એકવાર વનમહોત્સવ કર્યો હતો. આંબા જ્યારે નીચે આવ્યા ત્યારે અમે આવું દ્રશ્ય જોઈને કહેતા હતા કે કુદરતી ખજાનો, એવી વાતો ઘણી વાર સાંભળી છે. કુદરતી ખજાનો જોયો હોય એવું પહેલી વાર છે. આ બધું જોઈએ એટલે કુદરતી ખજાનો. હવે એવા એની બાજુમાં આપણે સદનસીબ છીએ કે આપણે અહીં રહીએ છીએ બારવડ, એટલે આપણું બરડાનું જંગલ, અને એવું જ આપણા તાલુકામાં પાણીની સુવિધાઓ છે, ખેતી સારી છે, અને દરેક વ્યક્તિ છે એ પણ આવા સારા કાર્યો માટે હંમેશા આગળ આવતા હોય છે. એવો આપણો તાલુકો છે. અને એમાં આજે તાલુકાનો વનમહોત્સવ કોલેજમાં તો આપણી ભાણવડની ત્યાં પણ બધા સરપંચો, તલાટી, બીજા બધા આગેવાનોએ કીધું કે અમે અમારા ગામમાં ખૂબ સરસ માતૃવન બનાવવાના છે. દરેક વ્યક્તિ ગામનો આવશે, વૃક્ષ વાવશે, અને એ આખું એની જાળવણી કરશું ગામ, અને એ બધાનું નામ છે એ વૃક્ષ જે એના ગામમાં વન બને એને માતૃવન બનાવવાના છે. એવું હમણાં ત્યાં તાલુકા કક્ષાના વન મહોત્સવમાં પણ બધાએ કીધું છે. અને આજે ખૂબ સરસ રીતના એક નાનકડો આપણો આ કાર્યક્રમ, પણ એનું ખૂબ મહત્ત્વ આવનારા દિવસોમાં થવાનું છે. આપણે જ્યારે 5 વર્ષ પછી આ વૃક્ષો જોવું ત્યારે એમ લાગે કે આપણે પોતે યાદ કરશું. તમે તો વર્ષો સુધી યાદ કરી શકશો કે અમે આ જગ્યાએ આ ખૂબ સરસ વૃક્ષોનું વાવેતર કર્યું હતું અને વૃક્ષ મિત્ર બન્યા. એટલે એવું આજે ખૂબ સારા કાર્યમાં મને પણ અહીંયા ગઈકાલે કીધું એ સારું થયું. નહીંતર અમે આવત વાવેતર કરવા, તમે ના આવત તો અમને મજા ના આવે. એટલે સરસ રીતે આપણે હમણાં વૃક્ષો વાવેતર કરી આવનારા દિવસોમાં જેમ બારવડમાંથી દાતા મળ્યા એવી રીતે હું સારું કાર્ય કોઈ પણ કરતું હોય તો એ ક્યાંય નાની મોટી એમાં શું વ્યવસ્થિત ફેન્સિંગ હોય, ટ્રી ગાર્ડ હોય, ડ્રીપ ઇરિગેશન કરવું હોય, એના માટે આજે કરવાવાળા આપવાવાળા ઘણા છે, પણ મહેનત કરવા અને એને જાળવણી કરવી એવા વ્યક્તિઓની ખાસ જરૂર હોય છે. અને એમાં તમારા જેવા આટલા દીકરા દીકરીઓ યુવાન છે, નાની વય છે, એ પોતે એકવાર નક્કી કરે તો આખા સમાજને તમારી પાછળ જોડાવવું પડે. એ પ્રકારની તમારા બધામાં શક્તિ છે. એટલે મને વિશ્વાસ છે કે આપણે અહીંથી આ કરેલું જે કાર્ય છે એ આગામી દિવસોમાં આપણો તાલુકાને જે આપણે હરિયાળો તાલુકો બનાવવો છે અને એમાં તમે લીડ કરી શકશો એવા વિશ્વાસ સાથે ફરીથી બધાને ધન્યવાદ આપી મારી વાત પૂરી કરશું. અસ્તુ. જય જય ગણપતિ. સાહેબે ખૂબ સરસ વાત કરી કે આપણે આપણા ભાણવડ તાલુકાને હરિયાળો બનાવવું છે, ત્યારે આપણે સૌ એમની સાથે છીએ. આથી ઘણા વર્ષો પહેલાં સાહેબે એવો સંકલ્પ લીધો હતો કે આપણા તમામ ખેડૂતોને સારું પાણી મળવું જોઈએ, અને પાણી હોય તો જ ખેતી થઈ શકે. એટલે આજે આપણે જોઈએ છે કે આજુબાજુ વિસ્તારોમાં કેટલા બધા ડેમ છે, અને એની જો દેન હોય તો સાહેબના વિચારો છે. સાહેબ આપને જણાવતા એ પણ ખુશી થાય છે કે હમણાં તપોવનના બાળકો અને પુરુષાર્થના બાળકોએ સાયકલ પ્રવાસ 70 કિલોમીટર સુધી તમામ ડેમોની સાયકલથી મુલાકાત લીધી. ચાલુ વરસાદે 70 કિલોમીટર સુધી નાના મોટા તમામ બાળકોએ ત્યાં 70 કિલોમીટર તમામ ડેમોની મુલાકાત લીધી. આ ડેમની રચના ક્યારે થઈ આજુબાજુના ગામના લોકો પાસેથી માહિતી મેળવી, અને લોકોએ એ અંતરે વિદ્યાર્થીઓએ અહેવાલ પણ તૈયાર કર્યા છે. એટલે જેમ અત્યારે આપણા વિસ્તારમાં પાણી, હવે તો સાહેબ પાણીની આપણા વિસ્તારમાં છે એના કારણે બહારના લોકો જમીનો માટે પણ એટલા આવે છે. તો હવે જે સાહેબે વિચાર મૂક્યો કે આપણા તાલુકાને ખૂબ જ વૃક્ષોથી આપણે હરિયાળું કરીએ, ત્યારે આપણે પણ આપણે એમાં સાથે છીએ. અહીં આપણે આ કાર્યક્રમને આભાર વિધિથી પૂર્ણ જાહેર કરીએ, પછી આપણે વૃક્ષારોપણ માટે શિલુભાઈ આપણા મોદી સાહેબે પર્યાવરણ દિવસે એક પેડ માકે નામ. હા, એટલે આ બધા જીવ આવશે એ એના બધાના નામ સાથે જોડાય. સાચી વાત. અને જો એક વિચાર એક કેટલી મહત્વનું કામ કરે છે. આજથી ઘણા વર્ષો પહેલાં આપણા પ્રધાનમંત્રી, માનનીય પ્રધાનમંત્રી સાહેબે વાત કરી કે મારો દેશ સ્વચ્છ દેશ, અને ત્યારે સ્વચ્છતા અભિયાન બધાએ શરૂ કર્યું. ખાલી એક વિચાર સાહેબે હાથમાં લીધો, સમગ્ર ભારતમાં ગલીએ ગલીએ જે ઉકેડા હતા, નાના મોટા કચરાઓ હતા, નીકળી ગયા છે. અને હવે આજે એક વિચાર લીધો છે કે વૃક્ષ વાવો, એક વૃક્ષ માકે ના. દરેક વ્યક્તિ આપણે અંદાજે 1 અબજ અને 40 કરોડની આબાદી વાળો છે. વિચાર કરો કે દરરોજ એક વૃક્ષ વાવે તો આપણે 140 કરોડ વૃક્ષ તો આપણે એક યારે લાગી જાય. એટલે આ અભિયાનમાં આપણે એમની સાથે છીએ. અને એમાં અમને 17 કરોડનો ટાર્ગેટ આપ્યો 140 વર્ષે.
17 કરોડ. એમાં અત્યારે 8 કરોડ એવા છે કે જેના ફોટા અપલોડ થઈ ગયા, શું વાત છે, વાહ. વવાઈ ગયા. આવતા માર્ચ સુધીમાં પૂરો કરવાનું છે. અને દેશમાં આપણે બીજા ક્રમે છીએ, આમ પહેલા ક્રમે છીએ, પણ ઉત્તર પ્રદેશ છે એની વસ્તી વધારે છે વસ્તી વધારે છે. એટલે એની આપણા કરતાં વધારે હોય છે, પણ વસ્તીની એના પ્રમાણમાં આપણી ખૂબ ઓછી, હા, એના પ્રમાણમાં તો આપણે એમાં બીજો નંબર ઉપર છીએ. આપણે પેલા નંબર ઉપર જ રહેશું એવા સાહેબને પણ આપણે એક નહીં પણ આપણે તો વાડીએ જ્યારે અહીંથી કાંઈ વૃક્ષો અહીંથી કેટલું બધું વિતરણ થાય છે અને હજી પણ સાહેબના માર્ગદર્શન અંતર્ગત આપણે ફોરેસ્ટ વિભાગ પાસેથી માંગણી કરશું. ઘણા બધા વૃક્ષો નર્સરી ચાલે છે, એમાંથી વૃક્ષો મળશે અને આપણે વાડીએ પણ અહીંથી તમે જાઓ વેકેશનમાં 10 દિવસમાં તો એના ફોટા અપલોડ કરજો, મોકલજો અને આપણે સાહેબને પણ એનો રિપોર્ટ આપશું. અહીં આપણે આ કાર્યક્રમને છે પૂર્ણ જાહેર કરીએ. આ સરસ મજાના કાર્યક્રમમાં ખરેખર સતત વ્યસ્ત માત્ર ધારાસભ્ય હોય ને તો એના માટે એક જિલ્લો કે તાલુકો હોય છે, પણ સાહેબ તો સમગ્ર ગુજરાત રાજ્યના કેબિનેટ મિનિસ્ટર છે ને 4 ખાતા એમની પાસે છે, એટલે આખા ગુજરાતનું કાર્યભાર એમની માથે હોય છે, છતાંય એમાંથી આટલો સમય આપણા માટે કાઢે છે. એટલે સર અમે આપણા ખરેખર ઋણી છીએ, આભારી છીએ. હા, અને સાથે પ્રજાપતિ સાહેબ છે એમના તરફથી પણ આ વૃક્ષ મિત્ર યોજનામાં એમના માટે વૃક્ષ છે એ જાહેર કરે છે. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. આપણી વચ્ચે ગોવિંદભાઈ, ચેતનભાઈ, ટીડીઓ સાહેબ, રામસિંહભાઈ મારુ, પ્રકાશભાઈ, અજયભાઈ, પ્રજાપતિ સાહેબ અને વચ્ચે આવેલા તમામ મહાનુભાવ આપ સૌનો આ તકે આભાર વ્યક્ત કરીએ છીએ. શ્રાવણ માસ ચાલે છે, મહાદેવને યાદ કરી લઈ અને પછી પૂર્ણ જાહેર કાર્યક્રમ કરી. વંદે દેવ ઉમાપતિં સુરગુરૂં, વંદે ગગનનારાયણં, વંદે પદ્મભૂષણં મૃગધરં, વંદે પશૂનાં પતિં, વંદે સૂર્યશશાંકનયनं, વંદે મુકુન્દ પ્રિયાં, વંદે ભક્તજનાશ્રયાં ચ વરદં, વંદે શિવાં શંકરં. નમઃ પાર્વતી પતયે. Thank you so much.